વિરમગામની જનતા જોઈ રહી છે કે આજે આ ગાય 4 દિવસથી જે તડફડિયા મારતી હતી અને એક વસ્તુ એને કોઈ સારવાર વિરમગામની જનતાને ખરેખર થોડું આમ શરમજનક કહેવાય કે આજે આ ગાડી જે પાટણથી બોલાવી પડી અને જે ગાયના આપણે રણી ધણી વિરમગામની અંદર કોઈ ડૉક્ટરની સારવાર ના મળી તો આ ખરેખર બહુ દુઃખની વાત કહેવાય. વિરમગામ તાલુકો જે જિલ્લો બનાવવાની અત્યારે જે વાતો ચાલી રહી છે અને મોટી મોટી વાતો અત્યારે ગૌ રક્ષાને જે હકીકતમાં રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની વાત ચાલી રહી છે, ત્યાં આ લોકો શું કરી રહ્યા છે? અબોલ પ્રાણી આજે વરસાદમાં તડફડિયા મારતી ગાય તમે જોઈ રહ્યા છો. વિરમગામ પરકોટા વિસ્તારમાં જે 4 દિવસથી ગાય તડફડિયા મારી રહી હતી ત્યારે આપણા શ્યામભાઈ બ્રાહ્મણના દીકરા આજે એમની ટીમ સાથે ઠેઠ પાટણથી ગાડી બોલાવીને એ લોકોને સારવાર અર્થે ત્યાં મોકલેલ છે. જે આજે ખરેખર વિરમગામને શરમ આવી જોઈએ કે ત્યાં કોઈ ડૉક્ટરની કોઈ સુવિધા નથી, કોઈ સારવાર કરવા આવ્યું નથી. 4 દિવસથી મેસેજો કરવા છતાં, ફોન ઉપાડવા છતાં કોઈ જવાબ દેવા તે નહીં. એમનો બસ જવાબ એક જ મળે છે કે બસ મરી જાય તો અમને બોલાવજો, અમે લઈ જઈશું. શું ખરેખર વિરમગામની જનતાને શરમ ના આવી જોઈએ કે આવા અબોલ પ્રાણીને જે ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવા માંગે છે પણ એની સારવાર અર્થે કોઈ ડૉક્ટર ના મળે તો શું કહેવાય એને?